દરમિયાન એમના આક્ષેપ મુજબ 67 લાખ રૂપિયા રોકડા એમને મળી આવેલા આરોપીના ત્યાંથી. એટલે એ સમયે એમણે બીજો એક ગુનો દાખલ કરી ઈડીમાં અને સાથે સાથે અમદાવાદ એસીબીમાં બીજો ગુનો દાખલ કરેલ છે. અને આજે ઈડી દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં મુખ્યત્વે એમના ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, અન્ય કયા કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે. અને છેવટે કોર્ટે આરોપીને 1 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. પહેલો મુદ્દો મહત્વનો અમારો એવો હતો કે જ્યારે ઈડીએ રેડ કરી ત્યારે આરોપીને કોઈ સર્ચ વોરંટનો હુકમ રિસીવ નહોતો કરાયો. અને તે સમયે જ્યારે આરોપીને એ લોકો એવું કહે છે કે બતાવ્યો અને પંચનામું કર્યો, રિકવરી હતો. રિકવરી પંચનામામાં કોઈ પણ જગ્યાએ ઈડી દ્વારા કયા કેસમાં રેડ કરવા આવ્યા છે એ કેસ એમાં લખ્યો નહોતો. અને બીજી વસ્તુ કે આરોપીને ગઈકાલે રાત્રે 11:15 વાગે અટક કરવામાં બતાવ્યા છે અને આજે સવારે 11 વાગે કોર્ટમાં લઈ આવ્યા. તો એમને 24 કલાકનો પૂરેપૂરો સમય કેમ ના યુઝ કર્યો અને 24 કલાક પહેલાં કેમ એમને કોર્ટમાં લઈ આવ્યા, એ અમારો મહત્વનો મુદ્દો હતો.